નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયામાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી પડેલા ભારે વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે। તો મિત્રો, સત્તાવાર અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં આ કુદરતી આપદામાં ઓછામાં ઓછા 900થી વધુ લોકોના મૃત્યુ થયા છે। જી હા મિત્રો, તો જ્યારે મૃત્યુ આંક વધવાની શક્યતા છે, કારણ કે હજી પણ સેકન્ડો લોકો ગુમ છે। તો મિત્રો, બચાવ ટીમો હાલમાં પૂર અને કાદવની પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે અવિરત કામ કરી રહી છે। ત્યારે મિત્રો, આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર ઘણા ગુમ થયેલા લોકોના મૃતદેહ કાદવ અને કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો, મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે। તો દૂરના અને પહાડી ગામડાઓ સુધી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે માર્ગો ધોવાઈ ગયા છે। કેટલાક ગામો તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા હોવાના ભયાનક અહેવાલો મળી રહ્યા છે। જી હા મિત્રો, તો ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ એક તરફ પૂરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યાં બીજી તરફ તેમણે આ વિસ્તારમાં પૂર પછી દુષ્કાળના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે, જે આગામી સમયમાં વધુ એક પડકાર સર્જી શકે છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।